કેમ છો મિત્રો? હવે જે પહેલાના સમયમાં પુઠ્ઠા અને કાગળનું રેશન કાર્ડ આવતું હતું તેના બદલે હવે સરકારે ડિજિટલ પીવીસીનું રેશન કાર્ડ બહાર કાઢ્યું છે. અને માય રેશન એપ્લિકેશનમાં બહુ જ તે પ્રોબ્લેમ આવતી હતી, તેના કારણે સરકારે નવી એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે, જેનું નામ છે મેરા રેશન 2.0. અને તેની પ્રિન્ટ આઉટ કરીને તમે પીવીસીનું પણ રેશન કાર્ડ બનાવી શકો. અહીં તમને દેખાય છે તેવું તમને ડિજિટલ રેશન કાર્ડ મળી જશે. આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. હવે તમારે આ માય રેશન એપ્લિકેશનને અહીંથી અનઇન્સ્ટોલ કરી લેવાની છે અને તમારે અહીંથી પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને અહીંયા લખવાનું છે મેરા રેશન 2.0 સર્ચ કરી લેવાનું છે અને આ જે એપ્લિકેશન છે તેને તમારે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાની છે. હવે અહીંયા આપણે માય રેશન 2.0 એપ્લિકેશન વિશે ડિટેલમાં જોવાના છીએ. અહીંથી આપણે એપ્લિકેશન ઓપન કરી લેવી. હવે અહીંયા તમને પરમિશન માંગશે, તેને એલાઉ દઈ દેવાનું છે. હવે કાંક આવો ઇન્ટરફેસ આવશે. હવે અહીંયા તમને જે પણ ભાષા અનુકૂળ લાગે તેને સિલેક્ટ કરી લેવાની છે અને આગળ વધો ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા શરૂ કરો ઉપર ક્લિક કરી લો. અહીંયાથી તમારે બેનિફિશિયલ યુઝર ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા તમારે તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે. રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય તેમાંથી કોઈ પણનો આધાર કાર્ડ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને જે કેપ્ચા કોડ છે તેને તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને અહીંયા ઓટીપી વડે લોગિન કરો ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે કાંક આવું ચિહ્ન આવશે, અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તમે જે આધાર કાર્ડ નંબર દાખલ કર્યો છે તેની સાથે જે 10 આંકડાનો નંબર લિંક હશે તેની ઉપર ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે અહીંયા ચકાસો ઉપર ક્લિક કરી લો. હવે અહીંયા જોઈ શકો છો ઓટીપી વેરીફાઈ થઈ ગયું છે. અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા તમારે ક્રિએટ ન્યૂ પિન ઉપર ક્લિક કરી લેવાનું છે. 4 આંકડાનો એવો પિન સેટ કરવાનો છે કે જે તમે યાદ રાખી શકો અને અહીંયા આગળ વધો ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા પાછો 4 આંકડાનો પિન એન્ટર કરીને વેરીફાઈ કરી લેવાનું છે અને અહીંયા ક્રિએટ એમ પિન ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા જોઈ શકો છો કે જે આપણે પિન સેટ કર્યો છે તે સેવ થઈ ગયો છે. હવે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લો. અહીંયા તમારે સ્કીપ દઈ દેવાનું છે. કાગળનું અને પુઠ્ઠાનું રેશન કાર્ડ આવતું તે વહી જશે અને પીવીસીનું સ્માર્ટ રેશન કાર્ડ તમને કાંક આવું મળી જશે. અહીંયા ક્લિક કરીને તમે પીવીસીનું નવું રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો. જોઈ શકો છો કે મારું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ થઈ ગયું. તમે આ પીવીસીમાં પ્રિન્ટ કરી શકો. અહીંથી આપણે પાછું આવી જવાનું છે. રેશન કાર્ડમાં જેના નંબર અપડેટ નથી કર્યા તેનું તમને અહીંયા લિસ્ટ દેખાઈ આવશે. અહીંયા ક્લિક કરીને અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમને રેશન કાર્ડના બધા સભ્યોનું લિસ્ટ દેખાઈ આવશે અને ક્લિક કરીને તમને તે સભ્યોનું ડિટેલ દેખાઈ આવશે. અહીંયા તમે તમારો 10 આંકડાનો નંબર દાખલ કરીને અપડેટ કરી શકો છો. મારું રેશન 2.0માં જે આ ઓપ્શન આપણને દીધો છે તે સૌથી સારામાં સારો છે. ઓપ્શનથી તમે રેશન કાર્ડમાં બધું જ તે અપડેટ કરી શકો છો. અહીંયા તમને એડ ન્યૂ મેમ્બરનો ઓપ્શન દેખાઈ આવશે. જો કોઈ સભ્યનું મેરેજ થઈ જાય તે પછી રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આપણે મામલતદાર ઓફિસે જવું પડતું હતું. હવે આ ઓપ્શનથી તમે ઘરે બેઠા કોઈ પણ સભ્યને એડ કરી શકો છો અને મેરેજ પછી અથવા કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તે સભ્યને તમે અહીંયા ડિલીટ કરીને તે સભ્યને તમે અહીંથી રેશન કાર્ડમાંથી નામ કાઢી શકો છો. આ ઓપ્શનથી તે સભ્યનો તમને પૂરેપૂરી ડિટેલ દેખાઈ આવશે. આપણે પાછું આવી જવાનું છે. અહીંયાથી તમે તે સભ્યની ડિટેલને અપડેટ કરી શકો છો. અહીંયાથી તમે બધી ડિટેલ અપડેટ કરી શકો છો. આ ઓપ્શનથી તમને કેટલું અનાજ મળે છે તેની ડિટેલ તમે અહીંયા જોઈ શકશો. અહીંયા જોઈ શકો છો કે મને કયું અનાજ કેટલા પ્રમાણમાં મળે છે તે મને અહીંયા દેખાઈ આવશે. અહીંથી આપણે પાછું આવી જવાનું છે. સિલેક્ટ રિસિપ્ટ અને કેટલું અનાજ લીધું છે તેની તમને અહીંયા રિસિપ્ટ મળી જશે. અહીંયા ક્લિક કરીને તમે ગયા મહિનાનું અને તેની પહેલાંના મહિનાનું પણ તમે અહીંયા જોઈ શકો છો. આપણે પાછા આવી જઈએ. બેનિફિટ રિસીવ્ડ ફ્રોમ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ તરફથી આપણને જે બેનિફિટ મળે છે તેને તમે અહીંયા જોઈ શકશો. કેટલા રૂપિયાનું અનાજ આપણને ફ્રીમાં મળે છે તે તમને અહીંયા દેખાઈ આવશે. જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે.